હેલો વિદ્યાર્થીઓ, નમસ્કાર। આજે આપણે જોઈએ ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ, જેનો લેક્ચર નંબર 4 જોઈએ। તો શરૂઆત કરીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વૈશ્વિકીકરણ, ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા અને વિદેશી મૂડીરોકાણ અને તેના પ્રકારોની ચર્ચા કરી હતી। એમની અંદર આપણે એક લાસ્ટ પોઈન્ટ 8.5 જે બાકી હતો તેના પણ 2 પોઈન્ટ લીધા હતા કે ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા હતી, એમની અંદર આપણે અર્થ જોયો હતો અને પ્રક્રિયા જોઈ હતી। ત્યાર પછી આપણો જે પોઈન્ટ વૈશ્વિકીકરણ 8.6 ગ્લોબલાઇઝેશન હતો તેની પણ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ વિશ્વનું અર્થતંત્ર છે એને ભારતના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા, જેને વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે। આની અંદર કઈ વસ્તુઓને સાંકળવાની વાત કરે છે? તો કે ચીજ વસ્તુઓ, મૂડી, માનવ સંસાધન, ટેકનોલોજી, કુદરતી સાધનો, નાણાકીય સાધનો, વેપાર ક્ષેત્રે, દરેક ક્ષેત્રની અંદર વિશ્વના અર્થતંત્રને ભારત સાથે સાંકળવાની પ્રક્રિયા, જેને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે જોયું હતું કે ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે એમાં 7 જેટલા જે પોઈન્ટ હતા, એ વૈશ્વિકીકરણની પ્રક્રિયા શા માટે લાવવામાં આવી, એનો મુખ્ય આધાર શું હતો? તો પહેલું હતું કે વૈશ્વિકીકરણ આવવાથી આયાત નિકાસ પરવાના હળવા કરવામાં આવ્યા। ત્યાર પછી ભારત 1995માં WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સભ્ય બન્યું। ત્યાર પછી ભારતનો જે રૂપિયો છે એ વિશ્વના દેશોમાં ક્રમશઃ છૂટો મૂકવામાં આવ્યો। ત્યાર પછી જો આપણે ચોથો પોઈન્ટ જોયો તો કે સીધા વિદેશી મૂડીરોકાણોને ક્ષેત્રવાર આકર્ષવા અને તબક્કાવાર તેને મુક્ત અવરજવર કરવા દેવી। ત્યાર પછી પાંચમો પોઈન્ટ હતો કે આપણા ઉદ્યોગકારો છે તેને પોતાને દેશની અંદર કોઈ પણ ધંધો કરવો હોય તો એના માટે ધારાધોરણો, જે રૂલ્સ છે એમાં મોકળાશ મૂકવી। ત્યાર પછી દેશનું જે ઉત્પાદન છે એને આવીનું બજાર મળી રહે એના માટે કોઈને કોઈ રીતે એની નીતિમાં ફેરફાર કરવા। અને સાતમો પોઈન્ટ જોયો તો સાંસ્કૃતિક અને સામાજિક આદાન પ્રદાન કરવું। એ આપણો 8.7 પોઈન્ટ હતો, વૈશ્વિકીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયા। ત્યાર પછી આપણે 8.8 જોયેલો કે ભારતમાં વિદેશી મૂડીરોકાણ, કે ભારતની અંદર વિદેશી મૂડીરોકાણ અને વિદેશી મૂડીરોકાણના જે પ્રકારો છે, 2 પ્રકારો હતા। એક હતું વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને બીજું હતું પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ। જે આપણે બંને પોઈન્ટ છે બાકી હતા તેની પણ આજે ચર્ચા કરીશું આજના લેક્ચરની અંદર। પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ, ભારતની વિદેશ વ્યાપાર નીતિ અને વિદેશ વ્યાપાર નીતિના તબક્કા, એટલા પોઈન્ટની ચર્ચા કરીએ। તો શરૂઆત કરીએ આપણો જે 8.9 છે મૂડીરોકાણના પ્રકારો, એમાં 2 વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ। આપને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે મૂડીરોકાણના પ્રકારો કેટલા અને કયા કયા છે, 1 અથવા 2 માર્ક્સની અંદર આવો નાનો શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો મૂડીરોકાણના 2 પ્રકાર છે, વિદેશી મૂડીરોકાણ અને વિદેશી સંસ્થાકીય અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ। જે આપણે જોઈએ તે બાકી પોઈન્ટ હતો તે કે ભાઈ વૈશ્વિકીકરણ બાદ ભારતમાં વિદેશી કંપનીઓને ઉત્પાદન તથા વેચાણના ક્ષેત્રોમાં સીધું જ રોકાણ કરવા દેવામાં આવે છે, જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે। શું કીધું કે વૈશ્વિકીકરણની અંદર ઘણી છૂટછાટ આપવામાં આવી હતી કે વિશ્વના અર્થતંત્રને વધુને વધુ અન્ય દેશો, ભારતના અર્થતંત્રને વિશ્વના દેશો સાથે વધુને વધુ સંકળાય, વધુને વધુ વેપાર થાય, આવો મુખ્ય ઉદ્દેશ હતો। તો આમાં શું કર્યું કે વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં વિશ્વની જે અન્ય દેશોની જે કંપનીઓ છે એને ભારતની અંદર રોકાણ કરવું હોય તો કરી આગે અને વેચાણ પણ તે વસ્તુ ઉત્પાદન થાય તેનું પણ તે કરી શકશે। ત્યાર પછી જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણ ક્ષેત્રોમાં સીધું જ મૂડીરોકાણ કરે છે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે। આપને 1 માર્ક્સની અંદર એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે શું? તો કે વિદેશી વ્યક્તિ,
સંસ્થા કે કંપની આપણા દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રોમાં સીધું જ મૂડીરોકાણ કરે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કરે છે. કે અન્ય દેશનો કોઈ સીધો વ્યક્તિ હોય કે અન્ય દેશની કોઈ સંસ્થા હોય કે કોઈ કંપની હોય, ભારતમાં આવી અને વસ્તુનું ઉત્પાદન કરે અને એનું વેચાણ કરે અને એમાં જે મૂડીરોકાણ કરે છે આને શું કહીએ આપણે? પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. અહીં કંપની, ફેક્ટરી, ઉદ્યોગ ધંધાની તેઓ પોતે જ સ્થાપના કરે છે કે સીધી જ ભાગીદારી કરે છે અને સંચાલનમાં કાબુ પણ મેળવે છે. એમાં એ પણ બાબત છે કે કંપની હોય કે કોઈ વ્યક્તિ હોય કે કોઈ સંસ્થા વિદેશી ભારતની અંદર કોઈ ધંધો શરૂ કરવા માગતા હોય તો એ પોતાનો ધંધો છે એ એકલા પણ કરી શકે છે અને કોઈ વ્યક્તિને પાર્ટનરશિપ ભાગીદારી તરીકે રાખીને પણ ધંધો કરી શકે છે. તો આ આપણે જોયું પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. આપણે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ લાસ્ટ લેક્ચરમાં જોયું હતું અને આપણે આ જોયું પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. એ આજે કમ્પ્લીટ કર્યું. તો આપણો 8.9 જે છે એ આપણો કમ્પ્લીટ થયો. હવે આપણે જોઈએ 8.10 પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ. 8.10 આપણો જે પોઈન્ટ છે નેચર ઓફ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ. તો ભારતમાં વિદેશી વ્યક્તિઓ કે નાણાં સંસ્થાઓ દ્વારા સીધું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે તે સ્વરૂપ નીચે મુજબ છે. એટલે કે ભારતની અંદર એમાં 4 બાબતો આપણે દર્શાવી છે કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણના કેવા કેવા સ્વરૂપ છે. તો એમાં પહેલું છે તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે. સીધા મૂડીરોકાણના સ્વરૂપે હોવાથી તે વધુ સ્થિર રોકાણ ગણાય છે. શું કીધું? કે ભાઈ વિદેશી જે મૂડીરોકાણ છે એ સંસ્થાકીય મૂડીરોકાણ છે એટલે તે સીધું જ મૂડીરોકાણ પણ ગણાય છે. ભારતની અંદર તે રોકાણ કરી શકે છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. ત્યાર પછી બીજો પોઈન્ટ, તે યંત્રો, કાચો માલ, સંપત્તિના સ્વરૂપમાં હોય છે. કારણ કે તે કોઈ ધંધો ચાલુ કરશે એટલે કોઈ નવા યંત્રો, ટેકનોલોજી અને કાચો માલ એટલે કે રો મટીરિયલ, આને શું કહેવાય છે? સંપત્તિ કહેવાય. યંત્ર પણ એક મિલકત કહેવાય છે અને કાચો માલ પણ એક મિલકત કહેવાય છે. એટલે આપણે એને ગુજરાતીમાં આપણો નામાની ભાષામાં એને સંપત્તિના અથવા મિલકતના સ્વરૂપમાં ઓળખીએ છીએ. તો એ એક સંપત્તિના સ્વરૂપમાં હોય છે. તે દેશમાં નવી ટેકનોલોજીના સ્વરૂપમાં હોય છે. કારણ કે આપણે ઘણીવાર એવું હોય છે કે વિદેશી કંપનીઓ કોઈ સંસ્થા અથવા કોઈ વ્યક્તિ સીધું જ મૂડીરોકાણ કરતા હોય તો એક જે નવી ટેકનોલોજી પણ આપણે આપણા કરતાં કંઈક અલગ જોઈ શકાય છે. અને ચોથો પોઈન્ટ, તે કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે. આ 4 પોઈન્ટ જે છે એ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણના હતા. પહેલો પોઈન્ટ આપણે કયો જોયો? તો કે તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે, સીધા મૂડીરોકાણના સ્વરૂપે હોવાથી વધુ સ્થિર રોકાણ ગણવામાં આવે છે. બીજો પોઈન્ટ આપણો હતો તે યંત્રો, કાચો માલ, સંપત્તિના સ્વરૂપમાં હોય છે. ત્રીજો પોઈન્ટ, તે દેશમાં નવી ટેકનોલોજીના સ્વરૂપમાં હોય છે. અને ચોથો પોઈન્ટ, તે કાર્યરત સંસ્કૃતિ ઊભી કરે છે. આ 4 પોઈન્ટ જે છે એ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણના જોયા. ત્યાર પછી ભારતમાં તબક્કાવાર વિવિધ આર્થિક ક્ષેત્રોમાં સ્વતંત્રપણે તથા ભારતના રોકાણકારો સાથે મળીને વિદેશી રોકાણકારોએ સીધે વિદેશી મૂડીરોકાણ વધાર્યું છે અને ભારતમાં વિદેશી મૂડીરોકાણની અનામતોમાં પણ વધારો થયો છે. આપણે આગળ પણ આ પોઈન્ટ જોયો કે તે ભારતની અંદર સીધું જ રોકાણ કરી શકે છે અથવા એ જે રોકાણકારો છે વિદેશી રોકાણકારો એ ભારતના કોઈ પાર્ટનરશિપ તરીકે કોઈ વ્યક્તિને રાખી અને રોકાણ કરે છે. તો આજે જે આ અનામત છે ભારતની અંદર, વિદેશી રૂપિયા જે ભારતની અંદર છે, નાણું છે, એમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. તો આપણે આ 8.10 જે આપણો હતો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ તે આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે 8.11 ભારતની વિદેશ વ્યાપાર નીતિ 8.11 ભારતની વિદેશ વ્યાપાર નીતિ ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ પોલિસી. ઇન્ડિયા ફોરેન ટ્રેડ પોલિસી. તો આમની અંદર આપણે 7 જેટલા પોઈન્ટ જોવાના છે કે ભારતની વ્યાપાર નીતિ કેવી હતી. રેડી? ફોરેન આની અંદર ભારતની ટ્રેડ સાયકલ કેવી હતી
તો જોઈએ કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત. શું કીધું કે આપણા ભારતની વિદેશ વ્યાપાર નીતિનું પહેલો પોઈન્ટ શું કહે છે કે ભાઈ આપણા ભારતની અંદર આપણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં હવે માર્કેટ જે છે, જે ધંધો છે, આજે વિશ્વ લેવલ ઉપર કોમ્પિટિશનને પહોંચી ગયો છે. તો આપણે એવું કહે છે કે ભારતની વસ્તુ છે એ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આયાતો ઉપર અંકુશ રાખવાની જરૂરિયાત છે. કારણ કે પહેલી બાબત એ છે કે જો દેશે સ્વતંત્રપણે આત્મનિર્ભર સાથે થવું હશે તો વિદેશમાંથી જે આયાતો કરવામાં આવે છે તેમાં ઘટાડો કરી અને આપણા દેશની અંદર જ જે વસ્તુ ઉત્પાદન થાય છે તેનું પ્રમાણ વધારી અને દેશમાં એ વસ્તુઓ છે એ પૂરી પાડી શકાય, આની વાત કરવામાં આવેલી છે. બીજો પોઈન્ટ, ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો તથા સંસાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરવું. બીજી વાત શું કીધું કે આપણે વિદેશમાંથી જે માલ સામાન લાવીએ છીએ એનું આપણે આયાતનું પ્રમાણ ઓછું કરવું હોય તો એના માટે શું કહે છે તો ઘરેલું ઉત્પાદન વધારવું પડે. તો આ ઘરેલું ઉત્પાદન વધારવા માટે આયાત અવેજીકરણ એટલે શું કે આપણે અમુક વસ્તુ જે આયાત કરતા હોય એમાં એના બદલામાં એ વસ્તુની સામે કોઈ વસ્તુની નિકાસ કરવાની, આને આપણે આયાત અવેજીકરણ કહી શકીએ. ફરીથી, કોઈ વસ્તુ આપણે આયાત કરીએ છીએ એના બદલામાં આપણી વસ્તુ એને વેચીએ છીએ એને કહેવાય છે આયાત અવેજીકરણ. એટલે એવું કહે છે કે ભારતની અંદર જો ઉત્પાદન વધારવું હોય તો આપણે વિદેશી વસ્તુઓમાં પહેલી બાબત એ યાદ રાખવાની કે આપણે આયાત કરતા હોય તો આયાત અવેજીકરણ ઉપર વધારે ભાર આપવાનો, જેની સામે ટેકનોલોજી છે, યંત્રો છે, પૂરક યંત્રો એટલે એક યંત્રને સહાયક કોઈ બીજું યંત્ર હોય એને કહીએ છીએ આપણે પૂરક યંત્રો, આપણે ઇંગ્લિશમાં એને મશીન કહીએ છીએ. તથા સંસાધનોની આયાતોનું પ્રમાણ પણ નક્કી કરવું કે આપણે કેટલી વસ્તુ લાવશું એની સામે આપણે કેટલી વસ્તુની નિકાસ કરીશું એ બાબત પણ નક્કી કરવી જોઈએ. આ ભારતની વિદેશ વ્યાપાર નીતિનો પોઈન્ટ મહત્વનો હતો. ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ, વિદેશી હુંડિયામણ બચાવવા બિનજરૂરી ચીજવસ્તુઓની આયાત પર અંકુશ રાખવો કે નહીં. એવું કે છે કે ભાઈ આપણા દેશની અંદર આપણે વધારેમાં વધારે બહારથી વસ્તુની આયાત કરશું તો આપણા દેશનું જે હુંડિયામણ છે એ વધારેમાં વધારે બહાર જતું રહેશે. એટલા માટે કે જે વસ્તુની જરૂર ન હોય એ વસ્તુની આયાત કરવી નહીં. એટલા માટે કે જો જરૂર નથી અને આપણે આયાત કરશું તો આપણી મૂડી છે એ વિશ્વની અંદર જતી રહેશે. તો આ પણ એક પોઈન્ટ મહત્વનો. ત્યાર પછી ચોથી બાબત કીધી છે, આવશ્યક આયાતો માટેની ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું. શું કીધું કે ભાઈ આવશ્યક એટલે આપણા દેશમાં જે વસ્તુ છે નહીં અને ફરજિયાત એ મંગાવી જ પડે એમ છે બહારથી, એના વગર ચાલે એમ નથી. તો કે છે આવશ્યક આયાતોની ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવા માટે નિકાસોને પણ પ્રોત્સાહન આપવાનું કે આપણે ભાઈ આયાતો ફરજિયાત કરવી પડે એમ છે તો કાંઈ પ્રોબ્લેમ નહીં, પણ આયાતો કરો એની સામે ધીમે ધીમે આપણી નિકાસ પણ થવી જોઈએ એવું પ્રોત્સાહન મળવું જોઈએ. ત્યાર પછી પાંચમો પોઈન્ટ, ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતી નથી. તો વિદેશ નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક હતો કે ભાઈ ઘણીવાર એવું પણ થતું, કારણ કે વિશ્વની અંદર માર્કેટની અંદર ભારત એક નથી હોતો, વિશ્વના ઘણા બધા દેશો છે. એક્ઝામ્પલ તરીકે ભારત ધારો કે ઘઉંનું ઉત્પાદન કરે છે તો ઘઉંનું ઉત્પાદન ભારત એક દેશ નહીં બીજા પણ દેશો કરતા હોય અને આંતરરાષ્ટ્રીય બજારમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા એ વસ્તુ ધારો કે ગુણવત્તાની દ્રષ્ટિએ જોવામાં આવતી હોય તો ગુણવત્તાની દ્રષ્ટિએ આપણી વસ્તુ થોડી ઘણી પણ કચાશ હોય તો આપણી વસ્તુ છે એ વિશ્વ વ્યાપારમાં ચાલતી નથી. તો આના માટેના જેવા પ્રશ્ન છે, આપણી વસ્તુ વિશ્વ વ્યાપારમાં ટકી નથી શકતી, તો આ પ્રશ્નનું સોલ્યુશન લાવવું એ પણ એક પડકારજનક બાબત હતી વિદેશ વ્યાપાર નીતિમાં. ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ, વિદેશ વ્યાપાર નીતિના
ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું, કારણ કે સૌથી મહત્વની બાબત એ પણ છે કે ભાઈ ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ પણ થવો જોઈએ, કારણ કે ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગો છે તો રોજગારીનું ક્ષેત્રે પણ ખૂબ ઉપયોગી છે. ત્યાર પછી ભારતની અંદર રાષ્ટ્રીય આવકમાં પણ તે ઉપયોગી છે. ત્યાર પછી ભારતની અંદર જે લોકો નાના પાયાના ઉદ્યોગો છે તે મોટા પાયાના ઉદ્યોગોને સહાયક માટે પણ ઉપયોગી છે. તો આના માટે કોઈને કોઈ રીતે સહાયરૂપ થવું જોઈએ, એ બાબતનું પણ પ્રોત્સાહન મળવું જોઈએ, ખાસ કરીને નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને. અને લાસ્ટ પોઈન્ટ છે 7મો પોઈન્ટ, આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે. તેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં જુદી હોય છે. શું કીધું? કે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે અને સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં કેવી હોય છે? જુદી હોય છે. કારણ કે આપણે વસ્તુનું ઉત્પાદન ભારતમાં કરતા હોય તો ભારતની ભૌગોલિક પરિસ્થિતિ, ભારતનું નાણું છે એનાથી બધા જ લોકો, આપણા દેશના લોકો છે એનાથી પરિચિત હોય. પણ આપણે આંતરરાષ્ટ્રીય લેવલમાં જો ચીજ વસ્તુઓની નિકાસ કરવી હોય તો આ બાબત ખૂબ જ અઘરી પડે છે. તો આના માટે જે પ્રોબ્લેમ થતા હોય, જે સમસ્યાઓ હોય એને પણ સોલ્વ કરવી જોઈએ. તો આપણે આજે 7 પોઈન્ટ જોયા ભારતની વિદેશ વ્યાપાર નીતિના. પહેલું શું હતું કે ભાઈ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉત્પાદન છે એ આપણે વધારવું જોઈએ. બીજો પોઈન્ટ એવો હતો કે આયાત અવેજીકરણ કરવું જોઈએ, કે આપણે જે વસ્તુ મંગાવીએ છીએ એની સામે આપણી વસ્તુની નિકાસ પણ થવી જોઈએ. ત્રીજો પોઈન્ટ હતો બિનજરૂરી વસ્તુ છે એની આયાત ઉપર અંકુશ કરવો. ચોથો પોઈન્ટ આપણે એવો હતો કે આયાતોની ચૂકવણી માટે આપણે જે પૈસા ચૂકવવાના હોય એના માટે બનતા સુધી નિકાસો વધે એવું પ્રોત્સાહન આપવું જોઈએ. 5મો પોઈન્ટ એવો હતો કે ગુણવત્તાની દ્રષ્ટિએ આપણે આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં ટકી રહેવું હોય તો એવા ઘણા પ્રોબ્લેમ આવતા, તો એનું સોલ્યુશન લાવવાનું. 6થો પોઈન્ટ એવું હતો કે નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું. અને 7મો પોઈન્ટ હતો કે વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય ત્યારે આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ માટે જે આપણે આંતરિક વેપાર કરતાં આંતરરાષ્ટ્રીય વેપારમાં જે પ્રોબ્લેમ આવે છે એને પણ નિરાકરણ લાવવું જોઈએ. આ 7 પોઈન્ટ આપણે જે હતા તે હતા ભારતની વિદેશ વ્યાપાર નીતિના. પછી આપણે પોઈન્ટ જોઈએ કે આ તમામ પડકારોને ધ્યાનમાં રાખી ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ રજૂ થતી રહી અને તેમાં સમયાંતરે પરિવર્તન થતા ગયા. એટલે ધીમે ધીમે ભારતની વિદેશ વ્યાપાર નીતિ હતી, જે પ્રોબ્લેમ આવતા હતા એનું ધીમે ધીમે સોલ્યુશન થયું અને દિવસે ને દિવસે ભારતની જે વિદેશ વ્યાપાર નીતિ છે એમાં પરિવર્તન આવવા લાગ્યું. ત્યાર પછી આપણો 8.12 ભારતની વિદેશ વ્યાપાર નીતિના તબક્કા, સ્ટેજીસ ઓફ ઇન્ડિયન ફોરેન ટ્રેડ, કે વિદેશ વ્યાપાર નીતિના કેટલા તબક્કા અને કયા કયા છે. તો ભારતની વિદેશ વ્યાપાર નીતિના મુખ્ય 2 તબક્કા છે. એક છે વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વ્યાપાર નીતિ અને બીજો પોઈન્ટ હતો વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ. આ આપણે વિદેશ વ્યાપાર નીતિની વાત કરે છે. આપણે ચેપ્ટર નંબર 7માં ભારતીય અર્થતંત્રની અંદર એવું હતું કે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર અને સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર એની વાત હતી. પણ આની અંદર તો શું કહે છે, વિદેશ વ્યાપાર નીતિની વાત કરે છે કે ભાઈ વૈશ્વિકીકરણ 1991માં આવ્યું, એની પહેલાં ભારતની અંદર શું આ વિદેશ વ્યાપાર નીતિ કેવી હતી અને 1991 પછી જે આર્થિક સુધારા આવ્યા અને ત્યાર પછી ભારતની વ્યાપાર નીતિમાં કેવા પરિવર્તન આવ્યા, એ બંને વિશે આપણે સમજવાનું છે. તો પહેલો પોઈન્ટ શરૂ કરતાં પહેલાં આપણે એક પોઈન્ટ છે કે ભાઈ ભારતની વિદેશ વ્યાપાર નીતિને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ છીએ. એક વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વ્યાપાર નીતિ અને વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ. તો આપણો પહેલો પોઈન્ટ જોઈએ આજના લેક્ચરની અંદર. આ લાસ્ટ પોઈન્ટ છે તે જોઈએ કે વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વ્યાપાર નીતિ. કે આપણે ભારતની અંદર જે આર્થિક સુધારા પહેલાં 1991 પહેલાં શું નીતિ હતી, વ્યાપાર નીતિમાં શું કેવા ફેરફાર
પછી આવ્યા અને પહેલાં શું હતું તે જોઈએ તો કે સ્વાતંત્રતા બાદ શરૂઆતના વર્ષોમાં વહીવટીય, આર્થિક, રાજકીય માળખાની ગોઠવણના હતા. શું કીધું કે ભારત જ્યારે 1947માં આઝાદ થયું ત્યાર પછીની વાત કરે છે કે સ્વાતંત્ર્ય બાદ શરૂઆતના વર્ષોમાં વહીવટીય, આર્થિક, રાજકીય માળખાની ગોઠવણના હતા કે અલગ અલગ લેવલ વાઇઝ આર્થિક રીતે અને રાજકીય રીતે એના અલગ અલગ સ્ટેજ જે હતા એ વ્યાપાર નીતિના હતા. બીજો પોઈન્ટ, દેશ વિદેશી શાસનમાંથી મુક્ત થયો હતો, માટે વિદેશી વસ્તુ, વિદેશ વ્યાપાર, વિદેશી કંપનીઓ સામે માનસિક વિરોધ હતો. આ ગાળામાં આયાત પર અંકુશો હતા અને દેશની નિકાસો ખૂબ ઓછી હતી. એવું કહે છે કે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતના લોકોને એટલું બધું માનસિક રીતે વિરોધ થઈ ગયા હતા વિશ્વના દેશો સાથે કે ભારતમાં વિદેશી વસ્તુઓ છે કે વિદેશ વ્યાપાર ન કરો, વિદેશી કંપનીઓ છે એટલે એની ઉપર પણ અંકુશ રાખવો, આવી લોકોની માનસિકતા બંધાઈ ગઈ હતી. એનું મુખ્ય કારણ એ પણ છે કે આપણે હજુ ખબર નથી, આઝાદી પછી આપણે બહુ સારું એવી લાઈફ જીવીએ છીએ, પણ આઝાદી પહેલાં જે આપણા પેઢી દર પેઢી પહેલાં એની વાત કરો તો લોકોએ બહુ બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, એમણે બહુ બધી વસ્તુ ગુમાવી પડી છે, એટલે તે સતત ને સતત વિદેશી વસ્તુઓના વિરોધી હતા. પણ આનાથી બીજો પણ એક ગેરફાયદો થયો કે આપણે વિદેશી વસ્તુઓની જો આયાત નથી કરતા તો આયાત ન કરતા હોય તો આપણા દેશના ઉદ્યોગોને ધારો કે નવી ટેકનોલોજીની જરૂર છે અથવા એવું રો મટીરિયલની જરૂર છે, એ વસ્તુઓ આપણે ના છૂટકે વિદેશમાંથી મંગાવીએ તો જ આપણા દેશની વસ્તુ છે એનું ઉત્પાદન કરી શકીએ. પણ આવું ત્યારે શક્ય ઓછું બનતું હતું, એટલે એ સમયે ભારતની નિકાસનો દર પણ કેવો હતો? નીચો હતો. આયાત પણ ઓછી હતી અને નિકાસ પણ ઓછી હતી. ત્યાર પછી ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું અને આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચના અપનાવી. મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના તથા જરૂરી ઉદ્યોગોના વિકાસ માટે મોટા પાયે આયાતો થઈ. ભારતની અંદર આપણે જોયું કે મિશ્ર અર્થવ્યવસ્થા હતી, મિશ્ર અર્થતંત્ર ભારતની અંદર હતું. તો આયોજન દ્વારા વિદેશી વ્યૂહરચના અપનાવી કે ભારતની અંદર 1947 પછી 3 વર્ષના ગાળા પછી 1951માં આયોજન પંચની સ્થાપના થઈ. આયોજન પંચની સ્થાપના થઈ એટલે આયોજન દ્વારા દર 5 વર્ષે કોઈ નવી નીતિઓ ઘડવામાં આવતી હતી. પણ એમાં એવું કે છે કે મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના થઈ એ જે ભારતની જે બીજી પંચવર્ષીય યોજના હતી અને પીસી મહલનોબિસના મત અનુસાર જે બીજી પંચવર્ષીય યોજનામાં જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં મુખ્ય બાબત એ હતી કે મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના તથા જરૂરી ઉદ્યોગોનો વિકાસ પણ મોટા પાયે આયાતો થઈ. કારણ કે ભારતમાં મોટા પાયાના ઉદ્યોગોની શરૂઆત કરી એટલે મોટાભાગના ઉદ્યોગોને માટે જરૂરી મટીરિયલ, ટેકનોલોજી, યંત્રો એની આપણે આયાત કરવાની ખાસ વધારે પડતી જરૂર પડી. વિદેશી હુંડિયામણ ઘટી જવા પામ્યું. વપરાશી ચીજવસ્તુની આયાતો પર ભારે નિયંત્રણો મુકાયા. વિદેશી હુંડિયામણ એટલા માટે ઘટી જવા પામ્યું કે આપણે બીજી પંચવર્ષીય યોજનાની અંદર ભારતની અંદર મોટા પાયાના ઉદ્યોગોની શરૂઆત કરી એટલે આપણું જે નાણું હતું એ વધારેમાં વધારે વિદેશમાં જતું રહ્યું. કારણ કે આયાતો કરી એટલે આપણું નાણાં ભંડોળ ત્યાં જતું રહે, એટલે ભારતની અંદર જે પૈસા હતા, જે નાણું હતું એની તંગી સર્જાણી. તો એની સામે એવું પણ કીધું કે ભાઈ લોકોની જીવન જરૂરિયાતની જે વપરાશી વસ્તુઓ આપણે વિદેશમાંથી મંગાવીએ છીએ એ વસ્તુને વિદેશમાંથી મંગાવવાની બંધ કરીએ, આયાત કરવાનું બંધ કરીએ. આના માટે છે આની ઉપર ગવર્મેન્ટે મોટા પાયા ઉપર નિયંત્રણો પણ મૂકી દીધા. ભારતની વિદેશ વ્યાપાર નીતિમાં દેશના ઉદ્યોગોને સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો. શું કીધું કે ભારતની વિદેશ વ્યાપાર નીતિ છે એમાં દેશના ઉદ્યોગોને સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો. કારણ કે આ બધી જ બાબત આપણે જે જોઈ છીએ આ વૈશ્વિકીકરણ પહેલાંની વાત છે કે ત્યારે ભારતની વસ્તુઓની આયાત કરવાથી ભારતમાં નાણું ઘટી જતા એવા ઘણા જ પ્રોબ્લેમ છે એનો સામનો કરવો પડ્યો હતો. આયાતો પર અંકુશ લાગ્યા અને નિકાસ વધારીને
વિકાસ કરવાનું વિચાર આવ્યું. એટલે એવું કહેવામાં આવ્યું કે ભાઈ આપણે આયાતો ઓછી કરીએ એટલે આપણું જે નાણું બચશે એ નાણાંને ભારતમાં રોકાણ કરશું. ભારતમાં રોકાણ કરશું એટલે નવા ઉદ્યોગો સ્થાપશું અને નવા ઉદ્યોગો દ્વારા ઉત્પાદનનું પ્રમાણ વધશે અને ઉત્પાદનનું પ્રમાણ વધતા એ વસ્તુની આપણે નિકાસ કરશું એટલે વિદેશી ઊંડિયામણ પાછું આપણા દેશની અંદર આવી શકે, આવું વિચારવામાં આવ્યું હતું. ભારતની નિકાસોમાં ખેત પેદાશો, હસ્તકલા, ઝવેરાત જેવી પરંપરાગત નિકાસો સાથે ટેકનોલોજી આધારિત બિનપરાગત નિકાસો વધારવામાં આવી. પરંપરાગત એટલે ટ્રેડિશનલ, વર્ષો જૂની વાત કરવા માટે. પરંપરાગત એટલે વર્ષો જૂનું, ઇંગ્લિશમાં તેને કહેવામાં આવે છે ટ્રેડિશનલ. તો કે ભારતની નિકાસમાં ખેત પેદાશો, હસ્તકળા, ઝવેરાત જેવી પરંપરાગત નિકાસો સાથે ટેકનોલોજી આધારિત બિનપરંપરાગત નિકાસો પણ વધારવામાં આવી. એટલે છે જૂની જે નિકાસો કરતા હતા એ જ પાછી ભારતે શરૂ કરી દીધી. કઈ વસ્તુની નિકાસ કરવાનું? તો કે જે ભારતની અંદર ખેત ઉત્પાદન, જે ખેત પેદાશ થતું હતું તેની નિકાસો, હસ્તકલા, જે લોકો હાથે કોઈ કળાથી કોઈ વસ્તુ, ધાતુ છે, ચામડું છે એની વસ્તુ, અને ઝવેરાત છે આની વસ્તુ ધીમે ધીમે નિકાસમાં વધારો કરવામાં આવ્યો. વિદેશી હુંડિયામણના બજારમાં રૂપિયો સરકારના અંકુશમાં રખાયો, જ્યાં રૂપિયાના અવમૂલ્યન દ્વારા નિકાસ વધારવાની નીતિ પણ અપનાવી. કે ભાઈ તમારે વિદેશી હુંડિયામણ છે, વિદેશમાંથી તમારે તમારી વસ્તુનું વેપાર કરી અને વિદેશી હુંડિયામણ કરવું હોય તો આના માટે શું કીધું? તો કે વિદેશી હુંડિયામણના બજારમાં ભારતનો ચલણ તરીકે આપણે રૂપિયો છે, તો રૂપિયો છે એ સરકારના અંકુશમાં કરવામાં આવ્યો હતો, જ્યાં રૂપિયાનું અવમૂલ્યન દ્વારા નિકાસ વધારવાની નીતિ અપનાવવામાં આવી. એટલે ગવર્મેન્ટના અંડરમાં જે બધી જ બાબતો હતી એ કરી દેવામાં આવી હતી. નાણાકીય બાબતો મોટાભાગની ગવર્મેન્ટના અંડરમાં. એટલે લોકોએ શું કર્યું કે ભાઈ લોકો આયાત નથી કરવી, હવે વધારેમાં વધારે નિકાસો થાય એવા પ્રયાસો કરવામાં આવ્યા. જો કે રૂપિયાના અવમૂલ્યનથી આયાતો મોંઘી થઈ, પણ તે અતિ આવશ્યક હોવાથી તેમાં ઘટાડો થયો નહીં. અને આનું મુખ્ય એ કારણ હતું કે સરકારે પોતાના અંડરમાં જે વસ્તુઓ રાખી હતી એટલે છે ને આયાતો શું થઈ ગઈ? મોંઘી થઈ. અને જરૂરિયાત હોય અતિ આવશ્યક અને જરૂરિયાત કરતાં પણ વધારે જરૂરિયાત થઈ એટલે આયાતોમાં ઘટાડો થયો નહીં. આયાતોમાં ઘટાડો ન થયો એટલે એનું મુખ્ય શું કારણ થયું કે આપણો જે રૂપિયો છે એ મંદ પડ્યો. કેમ કે આપણે વધારેમાં વધારે આપણે આયાત કરવાથી આપણું રૂપિયાનું મૂલ્ય નાનું હતું એટલે આપણું નાણું છે એ વિદેશમાં વધારે પડતું જવા લાગ્યું. તો આ પણ એક આઝાદી પહેલાં એટલે કે 1991ના આર્થિક સુધારા પહેલાં આ પણ સમસ્યા હતી. ત્યાર પછી ખર્ચ વધ્યું અને લેણદેણની તુલામાં ખાધ ઊભી થઈ. લેણદેણની તુલા એટલે શું કે આપણે લેણદેણની તુલામાં કે આયાત નિકાસ કરીએ, આપણી જે આવકો હોય અને જાવકો હોય તો આવકા કરતાં આપણી જાવકો વધુ હોય તો એને આપણે શું કહીએ છીએ? ખાધ કહીએ છીએ, ખોટ કહીએ છીએ. આમાંની ભાષામાં શું કહીએ છીએ? નુકસાન અથવા ખોટ કહીએ છીએ. તો એવું હતું કે ભારતની જે આવકો હતા એની કરતાં ભારતની જાવકોનું પ્રમાણ છે એ કેવું હતું? વધારે હતું. તો એના કારણે આપણે ખાધ ઊભી થઈ. તો શરૂઆતમાં આયાત અવેજીકરણ દ્વારા આયાત ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના અપનાવવામાં આવી કે ભાઈ આટલું બધું આપણું નાણું જાય છે અને આપણે મોટા ભાગનો ખર્ચ આયાત પાછળ કરીએ છીએ, તો એના માટેની કંઈક નવી નીતિ ઘડવામાં આવી અને એનાથી કે ભાઈ ભારતની આયાતો માટેનો ખર્ચ છે કદાચ તે ઘટી પણ જાય. તો આ પણ પ્રયાસો આમાં કરવામાં આવેલો. લાસ્ટ પોઈન્ટ, આયાત અવેજીકરણ એટલે આયાત થતી વસ્તુની અવેજીમાં પોતાના દેશમાં વસ્તુઓ ઉત્પન્ન કરવાની નીતિ. શું કીધું? આયાત અવેજીકરણ એટલે શું કે ભારત દેશમાં જે બહારથી વસ્તુ આવે છે એ જ વસ્તુનું ભારતમાં ઉત્પાદન કરવું અને એની નિકાસ કરવી. તો આને કહેવામાં આવે છે આયાત અવેજીકરણ. આપણે 1 માર્ક્સની અંદર એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે આયાત અવેજીકરણ એટલે શું? તો કે આયાત અવેજીકરણ એટલે આયાત થતી વસ્તુમાં અવેજીમાં પોતાના દેશમાં વસ્તુઓ ઉત્પન્ન કરવાની નીતિ, જેને આયાત અવેજીકરણ કહેવામાં આવે છે. તો આજના લેક્ચરની અંદર આપણે જોયું પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ. જે વિદેશી મૂડીરોકાણના 2 પ્રકારો હતા એમાંનો બીજો પ્રકાર, એક આપણે
અને લાસ્ટ લેક્ચરમાં જોયું હતું વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને આજના લેક્ચરમાં જોયું પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. એમની અંદર 4 બાબતો હતી તેમની ચર્ચા કરી. ત્યાર પછી જોયું આપણે ભારતની વિદેશ વ્યાપાર નીતિ. તો ભારતની વિદેશ વ્યાપાર નીતિના જે 7 તબક્કા હતા તેની ચર્ચા કરી. ત્યાર પછી આપણે વિદેશ વ્યાપાર નીતિના જે તબક્કા, જે આપણો 8.2 પોઈન્ટ હતો, 8.12, 8.12, તેમાં 2 હતું કે વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વ્યાપાર નીતિ અને વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ. તો આજના લેક્ચરની અંદર વૈશ્વિકીકરણ પહેલાંની જે વિદેશ વ્યાપાર નીતિ એમના આપણે 9 થી 10 પોઈન્ટ જોયા. હવે જ્યારે આપણું નેક્સ્ટ લેક્ચર આવશે, લેક્ચર નંબર 5, એની અંદર આપણે જોઈશું આર્થિક સુધારાનું મૂલ્યાંકન. પણ આપણો જે પોઈન્ટ બાકી છે 8.12 વિદેશ વ્યાપાર નીતિના તબક્કા, એમાંનો એક પોઈન્ટ જે વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ છે તેમની ચર્ચા કરીશું. પછી આપણા ચેપ્ટરનો પણ લાસ્ટ પોઈન્ટ છે 8.13, 8.13 આર્થિક સુધારાનું મૂલ્યાંકન. એમની અંદર આપણે જોઈશું આર્થિક સુધારાની સાનુકૂળ અસરો, એટલે કે કેવા કેવા લાભ થયા તે, અને આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો, એટલે કેવા કેવા ગેરલાભ થયા તે. આટલા પોઈન્ટ આપણે લેક્ચર નંબર આપણો 5 આવશે એની અંદર જોઈશું. અને આપણી PDF ડિસ્ક્રિપ્શનની અંદર હશે, તે લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે PDF તમે ડાઉનલોડ પણ કરી શકશો.